કેમ છો મારા મિત્રો? મજામાં જશો ને? આપણા આ બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે મેટ્રોની સફરમાં મરોડ. તો ચાલો જઈએ. પછી ખારેકો પણ લઈ લીધી અને મેટ્રો અને ત્યાં પહોંચી ગયા છીએ. તો આપણે પહેલી ટિકિટ કઢાવી લઈએ. અહીંયા પહેલી ટિકિટ લ્યો તો પેટીએમમાં સ્કેન કરો તો એક ફ્રી મળે છે. અને તારે લાઈન પણ બહુ મોટી છે. તો આપણે લાઈનમાં ઊભા રહીએ અને પછી ટિકિટ કઢાવીએ. લાઈનમાં ઊભા આપણે રહી ગયા છીએ અને ટિકિટ કઢાવ્યા પછી અહીંયા ચેક કરવામાં આવે છે અને બેગ કોઈ વસ્તુ સાથે હોય તો સાઈડમાં રાખીને એનું પણ ચેકિંગ થાય છે. અને પછી ટિકિટ લીધા પછી સ્કેન કરો તો જ આગળ જવા મળે છે. એટલે કોઈ ટ્રેનમાં ટિકિટ વગરનું જાય તો તે ગુનામાં ગણવામાં આવે છે. અહીંયા શોપ પણ ઘણા હોય છે નાસ્તાના અને મોબાઈલ. અહીંયા લિફ્ટ છે. આ મેટ્રો સ્ટેશનની પર આવી ગયા છીએ. ટ્રેન આવી રહી છે પણ બહાર એટલી ગળદી બહુ જ છે આમ અતિશય જ. તેથી આપણે અંદર તો કરી શક્યા નહીં. બીજી ટ્રેનની વાટ જોશું હવે. અંદર તો ગરી ગયા 2-3 ટ્રેનની વાટ જોઈને પણ ગળદી બહુ છે. તે સરખી રીતે વિડીયો પણ ઉતારી શકે મરોડ ઉતરી ગયા છીએ અને બહુ જ આમ તમે જુઓ તો ખરા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આમ ગળદી જેટલી છે ને કે વાત જ માં પૂછો. લિફ્ટ છે. અડધા લોકો લિફ્ટથી જાય છે જે મોટા હોય છે તે. આપણે તો સીડી વાળું જ સારું. અહીંયા પણ ઘણા બધા શોપ બહુ જ છે. અહીંયા નાસ્તાના મરોડમાં બહુ છે. અસલફામાં કમ છે. અહીંયા સ્કેન કરો એટલે રૂપિયા મળે. આપણે બીજી વાર સ્કેન કરવાવાળી લાઈનમાં ઊભી રહી ગયા છીએ તો જ આપણે બહાર નીકળી શકશું. નીકળી ગયા અને મેટ્રોની નીચે આવી ગયા અને કેટલા નાસ્તાઓ જ છે. મેટ્રોથી બધા લોકો નીચે ઉતરે નાસ્તો કરે છે અને તેમની કમાણી પણ સારી આવે છે. ડાયરેક્ટ નીચે આવી ગયા અને હવે આપણે શેરિંગ રિક્ષા બાંધી લઈશું અને ત્યાંથી આપણે જઈએ છીએ ગાર્ડનમાં અને બાબુશંકર ચોકડી ગયા અને આગળ નીકળી ગયા. આજે તો આપણે માસીને ઘરે સૂઈ ગયા કારણ કે નીંદર એટલે આવતી હતી. કારણ કે કાલ સાંજે સૂયો નહોતો એટલે આજે હું તમને ગાર્ડનમાં લઈ ના જઈ શક્યો. તેથી માફ કરજો. गार्डन ना ले जा सके थे અને हम अभी घर पे जा रहे हैं. इतनी बहुत ट्रैफिक એટલી છે ને ફસાઈ ગયા છે. મેં તો ખબર નહીં પડતી કેવી રીતે એમાં નીકળવું. તો આમ થોડે આમ સાઈડમાં નંકી સાઈડ એક્ટિવા એટલે તો નીકળી જાય હરી. એટલે વધો નહીં આવતો નકર તો હરખી આમાં જ નીકળે નહીં ગાડી. એટલે આપણે ઘરની બહાર આવી ગયા છીએ. થોડીક જ વારમાં પહોંચી જવાનો છું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરો અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને મોજ કરશો.